નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજનું લેક્ચર શરૂ કરીશું. ગઈકાલના લેક્ચરમાં મેં તમને જે વાત કરી હતી એમાં આપણે તાત્ક્ષણિક વેગ વિશેની વાત કરતા હતા અને તાત્ક્ષણિક વેગમાં આપણે એવું જોયું કે તાત્ક્ષણિક વેગ શોધવાની મુખ્ય 3 રીતો છે. એક આલેખની રીત છે, બીજી જે છે એ આપણે એની સીમાંકન પદ્ધતિઓ દ્વારા આપણે એટલે કે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ના મૂલ્યો આપણે આના સન્નિકટ મૂલ્યો લેતા ગયા અને છેલ્લે એનું પરિણામ લાયા. અને ત્રીજી રીત એટલે બીજી રીત સંખ્યાત્મક પદ્ધતિની હતી. ત્રીજી રીત જે છે આપણે કહ્યું કે વિકલનની રીત છે. ગઈકાલે બીજી રીત સંખ્યાત્મક પદ્ધતિમાં આપણે t બરાબર 4 સેકન્ડ માટે આપણું સમીકરણ આવું જે હતું x બરાબર 0.008 t ક્યુબ, આ જે સમીકરણ હતું એના ઉપરથી આપણે સીમાંકન પદ્ધતિ દ્વારા t બરાબર 4 સેકન્ડ માટે સંખ્યાત્મક પદ્ધતિમાં આપણો તાત્ક્ષણિક વેગ v બરાબર 3.84 સેકન્ડ મીટર પર સેકન્ડ આવું મૂલ્ય આપણે લાવ્યા. પ્રશ્ન એ હતો કે આ પદ્ધતિથી જે મૂલ્ય લાયા છે એ જ મૂલ્યો આપણે બીજી કઈ રીતે, તો ત્રીજી રીત છે વિકલનની રીતથી લાવી શકાય. મેં કહ્યું તેમ આલેખની રીત બરાબર બહુ ચોકસાઈ ભરેલી નથી, કારણ કે એમાં બિંદુઓ નજીક નજીક જતા જાય અને અનિયમિત ગતિ હોય તો છેલ્લે જ્યારે આપણે સ્પર્શક દોરવાનો થાય તો બે બિંદુઓ જે નજીક દોરવા અને એની ચોકસાઈઓ રાખવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. એ સીમાંકન પદ્ધતિમાં શું થાય કે તમે સતત અવલોકનો મેળવવા પડે. એ અવલોકનો ઉપરથી સમયના ગાળા નક્કી કરવા પડે. આપણે ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડ, 1 સેકન્ડ અને ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નો શક્ય તેટલો નાનો ગાળો લાવી અને દરેક નાના ગાળા માટેના મૂલ્યો નોંધેલા હોય તો આપણે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ગણી અને નાનામાં નાના મૂલ્ય માટે આપણે જવાબ લાવી શકીએ. પણ આ બધી ઝંઝટમાંથી છુટકારો પામવો હોય તો આપણે ગણિતની રીત જે છે જેને આપણે વિકલનની રીત કહીશું. તો વિકલનની રીત દ્વારા સ્થાનાંતરનું, આપણા સ્થાનનું x નું સમય સાપેક્ષે વિકલન કરી અને આપણે જે વેગ મેળવી શકીએ છીએ તો એ સ્થાનનું સમય સાપેક્ષે વિકલન લાવીને જે એની વ્યાખ્યા હતી તો એ ગણિતીય પ્રક્રિયા વિકલન દ્વારા આપણે આવો તાત્ક્ષણિક વેગ સૂક્ષ્મ સમય માટે લાવી શકીએ છીએ અને એ પ્રમાણમાં સહેલી રીત પડે છે. તો એ વિકલન કરવાનું શીખતા પહેલા એ તમારે 12મા ધોરણમાં, 11મા ધોરણમાં અને હવે પછીથી જેને સાયન્સ રાખ્યું છે અને બધી જગ્યાએ આ વિકલનની જરૂરિયાત પડશે. વિકલન અને સંકલન એ ગણિત શાસ્ત્રમાં, ગણિતમાં એટલે મેથેમેટિક્સમાં કલન શાસ્ત્રના ભાગ છે. કેલ્ક્યુલસ ગણતરીની જે શાખાઓ છે એમાં બધી જગ્યા ઉપર એનો ઉપયોગ થાય છે. અને આ કલન શાસ્ત્રમાં વિકલન અને સંકલન પણ આપણે આ ચેપ્ટરના અંત ભાગ સુધીમાં ભણીશું. પણ અત્યારે વિકલનની જરૂરિયાત છે, કારણ કે આપણે તાત્ક્ષણિક વેગ એ વિકલન માટે જરૂર છે. તાત્ક્ષણિક વેગ શોધવા માટે વિકલનની જરૂર છે. તો તાત્ક્ષણિક વેગ શોધવા માટે વિકલનની રીતની જરૂર છે. તો વિકલન શું છે, એના નિયમો શું છે એ આપણે જાણી લઈએ. કોઈ વિકલન શું છે ને એનું આખું ડિટેલ મેથેમેટિક્સ હું તમને નથી ભણાવવાનો, કારણ કે એ ગણિતનો ભાગ છે. પણ જે આપણે ફિઝિક્સમાં જ્યાં જ્યાં એની જરૂર છે એ બધી જગ્યા પર હું તમને ભણાવી દઈશ. જ્યાં જ્યાં એની જરૂર છે એ બધું જ જગ્યા પર હું એની ચર્ચા તમારી સાથે કરી જ લઈશ. એટલે બધું આખું એક્ઝેક્ટ ગણિત પ્રમાણેનું વિકલન હું તમને નહીં સમજાવું, પણ આપણે જે ફિઝિક્સમાં જેટલી જગ્યા પર વિકલન સંકલન જ્યાં જ્યાં કામ લાગવાના છે એ બધું જ હું તમને આખે આખો અહીંયા આગળ ચર્ચા કરીને ભણાવી દઈશ, જેથી તમને કોઈ પણ જાતની તકલીફ આગળ ફિઝિક્સમાં મેથેમેટિક્સને લગતી નહીં રહે, એ હું તમને ગેરંટી આપી શકું. હવેના આજનું અને કદાચ આવતીકાલનું એવા 2 લેક્ચરમાં આ વિકલન વિશેની વાત કરવાની છે. કોઈ પણ વિકલન વિશે જાણવું હોય એ પહેલા તમારે વિધેય વિશે જાણવું પડે. વિધેય એટલે કે ફંક્શન. આ દરેક યાદ રાખશે. ફંક્શન વિશે જાણવું પડે. કોઈ એક આપણે જનરલી ગ્રાફ દોરવામાં, આલેખ દોરવામાં અને વિકલનમાં આપણે એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિનો ફેરફાર જરૂર પડે છે. ફિઝિક્સમાં જનરલી એક ભૌતિક રાશિની સાપેક્ષે બીજી ભૌતિક રાશિ બદલાતી હોય એને જ આપણે ગણિતીય સ્વરૂપે લઈ જવાની વધારે જરૂર પડે છે, ચાહે આલેખ સ્વરૂપે હોય કે વિકલન હોય. તો એક ભૌતિક રાશિને બીજી ભૌતિક રાશિ સાથે જોડવાનું કામ જે કરે છે એ વિધેય કરી શકે છે. ભાઈ માઇક્રોફોન કોઈકનું ઓન છે, બેટા બંધ કરો. જયદીપ કઈ છે માઇક્રોફોન બંધ કરો. કઈ ખબર બાજુ જયદીપ જયદીપ પરમાર જ્યારે જરૂર પડે ત્યારે જ માઇક્રોફોન ઓન કરો બેટા.
એ સિવાય તમારા માઇક્રોફોન બંધ રાખો, બધાને ડિસ્ટર્બ થાય. તો ફિઝિક્સમાં જનરલી આપણે સમીકરણોની વાત આવશે ને ભૌતિક રાશિઓની વાત આવશે ત્યારે કોઈ એક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિ સાથે બદલાતી હોય છે. તો આવી એક ભૌતિક રાશિ સાથે બીજી ભૌતિક રાશિ બદલાતી હોય તો એના પરથી આપણે આલેખ પણ દોરવાના હોય અને વિકલન પણ, એટલે કે એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સૂક્ષ્મ ફેરફાર, એ ક્રિયા એ ગણિતીય સ્વરૂપે આપણે વિકલન સ્વરૂપમાં લઈ જવાના છે. અને એટલા માટે આપણે એ વખતે વિધેય જાણવું જરૂરી છે. કોને કહેવાય? ધારો કે આપણે ગતિ માટેની વાત કરીએ તો જુદો જુદો સમય નક્કી કરીએ, t બરાબર 0 સેકન્ડ, 1 સેકન્ડ, 2 સેકન્ડ, અને એને અનુરૂપ આપણે પદાર્થના જુદા જુદા સ્થાન એટલે કે x સ્થાન વિરુદ્ધ t જુદા જુદા સમય સ્થાન નક્કી કરીએ. દાખલા તરીકે શરૂઆતમાં 0, પછી એ 5 મીટર અંતરે, પછી 10 મીટર અંતરે, પછી 3 વખતે 15 મીટર અંતરે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે સ્થાન છે એ જેમ જેમ સમય બદલાય છે એમ બદલાતું જાય છે. એટલે કે આપણું સ્થાન છે સમય ઉપર આધાર રાખે છે. જેમ જેમ સમય બદલાય છે એમ એમ સ્થાન બદલાય છે. તો આવા સંજોગોમાં આપણે એને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આપણું સ્થાન x એ આપણા સમયનું વિધેય છે. તો x એ જો આપણું સ્થાન એ સમય ઉપર આધારિત હોય અને એ સમયના મૂલ્યોને અનુરૂપ x નું ઓછામાં ઓછું એક મૂલ્ય મળતું હોય તો x એ આપણા t નું વિધેય છે એમ કહેવાય. ગણિતીય દ્રષ્ટિએ જ્યારે કોઈ એક ભૌતિક રાશિ અથવા એક ચલ બીજા ચલ ઉપર આધાર રાખતો હોય તો એ વખતે એ ચલ એ બીજાનું વિધેય છે એમ કહેવાય. વિધેયને અંગ્રેજીમાં ફંક્શન કહેવાય. તો x એ t નું વિધેય છે એમ કહી શકાય. સમયના જુદા જુદા મૂલ્યોને અનુરૂપ સ્થાનનું જુદા જુદા મૂલ્યો મળે છે અને આપણું સ્થાન એ સમય ઉપર આધારિત છે, માટે સ્થાનને સમયનું વિધેય કહેવામાં આવે છે આપણી આ ગતિ માટે. તો આપણે એને લખવું હોય તો કેમનું લખી શકાય? તો કોઈ પણ વિધેયમાં, દાખલા તરીકે આ આપણે આલેખ દોરીએ તો આપણી પાસે બે અક્ષ હોય, એક y અક્ષ વાળું હોય અને બીજું x અક્ષ હોય. આપણે x અક્ષ ઉપર સમય લઈએ છીએ, y અક્ષ ઉપર સ્થાન લઈએ છીએ. તો આપણા x અક્ષના મૂલ્યોને આપણે x વડે દર્શાવીએ, y અક્ષના મૂલ્યોને આપણે y વડે દર્શાવીએ. તો y ઇઝ ઇક્વલ ટુ x અને અહીંયા આગળ લખાય f. y ઇઝ ઇક્વલ ટુ fx આવું લખાય. કે સાહેબ આનો અર્થ ના ખબર પડી? તો આનો અર્થ y ઇઝ એ ફંક્શન ઓફ x, એટલે કે આપણી એક ભૌતિક રાશિ y અક્ષ વાળી ભૌતિક રાશિ એ x અક્ષ વાળી ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે. એટલે કે x નું વિધેય છે. મીન્સ કે x ના જુદા જુદા મૂલ્યો મૂકીશું તો y ના જુદા જુદા મૂલ્યો મળે છે. જો x તરીકે આપણે સમય લીધો હોય અને આપણે આજ આપણા x એ t નું વિધેય છે એ લખવું હોય આ સમીકરણ સ્વરૂપે, તો આપણે જે આધાર રાખતું હોય એ ડાબી બાજુએ અને જે મૂળભૂત હોય એ જમણી બાજુએ, અને એને ફંક્શન ઓફ t, x ઇઝ એ ફંક્શન ઓફ t આવું લખ્યું કહેવાય. તો અહીં આનો અર્થ આવો થાય x એ સમયનું વિધેય છે. કેમ મેં આવું કહ્યું? તો ભાઈ આ x અને t સ્થાન અને સમયમાં, સમય કોઈ ઉપર આધાર નથી રાખતો, સમય પોતે સ્વતંત્ર છે, પણ સમય બદલાય છે એમ આપણા સમયના જુદા જુદા મૂલ્યોને અનુરૂપ સમય 0 છે ત્યારે સ્થાન 0 છે, 1 છે ત્યારે 5 છે, 2 છે ત્યારે 10 છે. તો સમયના જુદા જુદા મૂલ્યોને અનુરૂપ આપણને x ના જુદા જુદા મૂલ્યો મળે છે. તો આપણો x એટલે કે સ્થાન એ સમય ઉપર આધારિત છે, તો x ને સમયનું વિધેય કહેવાય. વિધેયને અંગ્રેજીમાં ફંક્શન કહેવાય અને એટલે એના માટે આગળ f લખ્યો છે. તો આવું આ વિધેય કહી શકાય. અહીંયા આગળ x એ સમય ઉપર આધારિત છે અને સમયના જુદા જુદા મૂલ્યોને અનુરૂપ x ના મૂલ્યો મળે છે અને એટલે એને લખાય x ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ t. આ સાદામાં સાદું વિધેય કહેવાય ભાઈ. સાદામાં સાદું વિધેય એટલે કોઈ એક ભૌતિક રાશિ માટે બીજી ભૌતિક રાશિના મૂલ્યો એના ઉપર આધારિત ઓછામાં ઓછું એક મૂલ્ય મળતું હોય તો એ સાદામાં સાદું વિધેય મળે છે એમ કહેવાય. 2-3 વખત બોલ્યો છું, ફરી રિપીટ કરું. આપણી પાસે કોઈ પણ ગતિ હશે કે આલેખ દોરવાનું થશે તો બે ભૌતિક રાશિઓ હોય. બે ભૌતિક રાશિઓ હોય તો જે ભૌતિક રાશિ સ્વતંત્ર એટલે કે કોઈ ઉપર આધાર ના રાખતી હોય એ આપણે x અક્ષ ઉપર લઈએ છીએ. જે બીજા ઉપર આધારિત હોય એને y અક્ષ ઉપર લેતા હોઈએ છીએ. તો જે y અક્ષ ઉપર લેતા હોય એને ડાબી બાજુએ લખો, જે x અક્ષ ઉપર લેતા હોય એને જમણી બાજુએ લખીને એનું વિધેય બતાવી દો. તો આપણું x એ સમયનું વિધેય છે એમ કહેવાય. એટલે કે x એ સમય ઉપર આધારિત છે અને સમયના જુદા જુદા મૂલ્યો માટે x ના જુદા જુદા મૂલ્યો મળી શકે. કે સાહેબ અમને હજુ ખબર ના પડી, તો આપણે આગળ ઉપર હું બધું વિકલનના નિયમો ભણાવી દઉં અને પછી
વિધેય શું છે કહી શકાય. દાખલા તરીકે અહીં આપણી પાસે આ સમીકરણ લખ્યું હતું x is equal to 0.008 t ક્યુબ. તમે t નું મૂલ્ય t બરાબર 1 સેકન્ડ મૂકો તો x નું મૂલ્ય 0.08 ગુણ્યા 1 નો ઘન એ પ્રમાણે જવાબ મળશે. t બરાબર 2 મૂકશો તો x નો જવાબ બીજો મળશે. t બરાબર 3 મૂકશો તો x નો જવાબ ત્રીજો મળશે. તો અહીંયા આગળ આપણું x એ સમયનું વિધેય છે એમ કહેવાય. કેમ? તો કે ભાઈ સમયના જુદા જુદા મૂલ્ય માટે x ના જુદા જુદા મૂલ્ય મળે છે. દાખલા તરીકે ભાઈ આવું એક મારી પાસે સમીકરણ છે y is equal to x square. y is equal to x square આવું મૂલ્ય છે. હવે આમાં મને એવું કે સાહેબ આમાં કોણ કોનું વિધેય? તો યાદ રાખો y is equal to x square છે. આમાં આપણે એવું કહી શકીએ અહીં y એ x નું વિધેય છે. કેમ હું એવું કહી શકું છું? કારણ કે x ના જુદા જુદા મૂલ્યો હું પસંદ કરું. દાખલા તરીકે હું x ના મૂલ્યો જુદા જુદા પસંદ કરું. x બરાબર 0 લો તો 0 નો વર્ગ એટલે 0. તો y બરાબર શું મળે છે મને? 0. તો આ મૂલ્ય મળે મને y is equal to x square પ્રમાણે મળ્યું કહેવાય. x ના મૂલ્યો હું જુદા જુદા લઈ લઉં તો y બરાબર x square પ્રમાણે. x નું મૂલ્ય હું 1 લઉં તો 1 નો વર્ગ એટલે 1 તો y બરાબર 1 થશે. x નું મૂલ્ય હું 2 લઈ લઈશ x બરાબર 2 લઈ લઉં તો 2 નો વર્ગ 4 તો y બરાબર કેટલા મળ્યા? 4. એનો અર્થ કે x ના જુદા જુદા મૂલ્યોને અનુરૂપ અને y ના મૂલ્યો મળે છે. તો આ y એ x નું વિધેય છે કહેવાય. આને y is equal to x square એટલે y is a function of x એમ કહી શકાય. એટલે કે is equal to x square છે આવું કહી શકાય. તો આપણે ફિઝિક્સમાં જનરલી જે સ્વતંત્ર રાશિ આધાર ના રાખતી હોય અહીં x એ y ઉપર આધાર નથી રાખતો. x નું મૂલ્ય 0 1 2 3 જે લો એના માટે y ની જરૂર નથી પણ x ના મૂલ્યો જે આવે એના આધારે જ y મળે છે અને એટલે y એ x ઉપર આધારિત છે. તો y એ x નું વિધેય કહેવાય. કેમ? તો કે ભાઈ x ના જુદા જુદા મૂલ્ય માટે y નું જુદા જુદા મૂલ્યો મળે છે અને એટલે y ને x નું વિધેય કહેવાય. અને એને લખવાની રીત છે y is equal to fx જે is equal to x square આવું લખી શકાય. ઓકે તો આ વાત કરી મેં વિધેય. કોઈ પણ ડાબી બાજુએ વિધેયમાં ડાબી બાજુએ લઈએ એ આધારિત હોય. જમણી બાજુએ જે લખો છો એમાં કૌંસમાં આવે વિધેયને દર્શાવવા માટે એ કૌંસમાં લખ્યું છે. જો મને y is a function of x તો y x is equal to આવું પણ લખી શકો x square. તો યાદ રાખો આનો અર્થ આ x ગુણાકારમાં નથી. આ એવું સૂચવે છે કે y x ઉપર આધારિત છે અને એટલે y કૌંસમાં x એટલે કે x ના જુદા જુદા મૂલ્ય મૂકશો તો y ના જુદા જુદા મૂલ્યો મળશે તમને. તો આ લખવાની રીત થઈ. સામાન્ય કોમનલી કોઈ પણ x બદલાતો હોય એને અનુરૂપ y લખવું હોય તો y x નું વિધેય હોય તો એને ગણિતની ભાષામાં આ રીતના લખાય છે y is equal to fx એટલે કે x ના જુદા જુદા મૂલ્યો માટે તમને y મળી શકે એમ છે. ઓકે આવા વિધેયો આપણે જાણી લીધા પછી હવે આપણે વિકલન ઉપર આવીએ. વિકલન એ આપણી બે ભૌતિક રાશિઓમાં કોઈ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથે ફેરફાર સૂક્ષ્મ ફેરફાર કેટલો થાય છે તે દર્શાવતી ગણિતીય પ્રક્રિયા છે. ફરી કહું વિકલન એ એક ગણિતીય પ્રક્રિયા છે. શું કરે તો એ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિની સાપેક્ષે થતો સૂક્ષ્મ ફેરફાર દર્શાવે છે. કેવી રીતના? તો આપણે આપણા તાત્ક્ષણિક વેગમાં જોયું v બરાબર dx upon dt. તો આપણે એવું કહ્યું કે અહીંયા આગળ x નો સમય સાપેક્ષે સૂક્ષ્મ ફેરફાર એને x નો સમયની સાપેક્ષે વિકલન કહેવાય. આનો અર્થ x નો સમય t ની સાપેક્ષે વિકલન x નું t ની સાપેક્ષે વિકલન. એનો અર્થ શું થાય? તો આપણે કહ્યું તેમ x નો t ની સાપેક્ષે વિકલન એટલે સૂક્ષ્મ ફેરફાર. તો આને વંચાય કેમનું? dx upon dt. આમ તો ખરેખર વંચાય આવું d dt of x. આ રિયલ ગણિત આ છે સ્થાનનો સમય સાપેક્ષે વિકલન. d dt of x એટલે કે સ્થાનનો સમયની સાપેક્ષે ફેરફાર. આ જે છે એ આ x ની સાથે જે આ પદ મુકાય છે વિકલન. કોનું વિકલન દર્શાવે? x. કોની છે એની સાથે સમયની સાપેક્ષે વિકલન દર્શાવે છે. આ વિકલન વ્યાખ્યા ક્લિયર છે? Yes, sir. Yes, sir. લખાય આગળ આવું લખાઈને આવું લખાયેલું હોય કે આપણે સમજીશું અહીંયા આગળ dt of
કે x નું સમયની સાપેક્ષે વિકલન મીન્સ કે આવું પણ લખાય dx upon dt તો આપણે સમજી જઈશું કે સ્થાનનું સમય સાપેક્ષે વિકલન એટલે કે સ્થાનનો સમયની સાપેક્ષે ફેરફાર એ સૂક્ષ્મ ફેરફાર એ દર્શાવે છે ઓકે તો આ વિકલન આપણે અને વિકલનની પ્રક્રિયા કઈ અને એ આપણે આ રીતે એક ભૌતિક રાશિ x ને બીજી ભૌતિક રાશિ સમય સાથે કેમનો ફેરફાર થાય એ સૂક્ષ્મ ફેરફાર દર્શાવી શકે છે હવે આપણે એના માટે થઈને આ વિકલન માટે થઈને હવે એના નિયમોની શરૂઆત કરીએ આપણે ફિઝિક્સમાં જુદી જુદી જગ્યાએ અસંખ્ય પ્રકારના વિકલનો એટલે કે ગતિ થશે ત્યાં બધી જગ્યા પર સમીકરણોમાં વિકલન કરવાનું આવશે તો હવે આખું ગણિત તો ભણવા બેસાય એમ નથી મેં વિકલનની વ્યાખ્યા તો આપી દીધી છે હવે આપણે વિકલનના નિયમો જોઈ લઈએ એ નિયમો આપણે સાબિત નથી કરવાના ભાઈ એ ગણિત વાળા સાબિત કરી ચૂક્યા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે અને એટલે એ નિયમ શું છે એ હું કહી દઉં અને એનો ઉપયોગ કેમનો થાય છે એ પણ સમજાઈ દઈશ 2 લેક્ચરમાં અને પછી આપણે આપણા જે તાત્કાલિક વેગ માટે વિકલનની રીત છે એ સમજી અને આગળ વધીશું ભાઈ આ ખૂબ અગત્યનું છે વિકલન આજના જે લેક્ચરોમાં સમજાવું એ દરેકે સમજી લેવાનું જરૂર પડે ત્યાં આના ઉપર આપણો વિડીયો રેકોર્ડિંગ અવેલેબલ જ હોય છે ડાઉનલોડ થતું હોય તો ડાઉનલોડ કરીને રાખવાનું પહેલો નિયમ જ્યાં જરૂર પડે ત્યાં હા બેટા આગલા વિડિયો એની મેતે જતા રહેશે આગલા વિડિયો એની મેતે જતા ના રહે બેટા મેં ડિલીટ માર્યા છે કેટલાક બીજા આપણી સ્કૂલ સિવાયના વિદ્યાર્થીઓ પણ એનો દુરુપયોગ કરતા હતા એને એક બે જણાએ YouTube ઉપર એને મૂકવાનો પ્રયત્ન કર્યો હતો હવે ખરેખર મારા વિડીયો છે તો મારી પરમિશન સિવાય મૂકી ના શકાય એટલે કેટલાક એને ડાઉનલોડ કરી અને YouTube ઉપર મૂકવાની કોશિશ કરાઈ છે ફોરવર્ડ કરીને એટલે મેં ડિલીટ માર્યા છે હવે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું ફરી પાછા એને મૂકી શકીશ મારી પાસે બધા ડાઉનલોડ થયેલા છે બધા છે હવે તો આપણે સૌથી પહેલો વિકલનનો નિયમ યાદ રાખજો આ જે નિયમો કહું એ તમને સમજણ બધી એની સાબિતીઓ નથી આપવાના એટલે બધી સમજણ ન પડે તો એ નિયમ તો યાદ રાખવો જ પડશે કારણ કે એનો વારંવાર આપણે ઉપયોગ કરવાનો છે તો પહેલો નિયમ આપણે ભૌતિક રાશિમાં કોઈ વસ્તુ આવી હોય ભૌતિક રાશિ તો એવું અચળનો ફેરફાર શું થઈ શકે સૌથી પહેલો નિયમ છે અચળનું વિકલન ડિફરન્શિએશન ઓફ કોન્સ્ટન્ટ કોઈ ભૌતિક રાશિ અચળ છે અને એનો ફેરફાર લેવાનું થાય એનું વિકલન કરવાનું થાય તો શું થાય છે બેટા વિડિયો નથી દેખાતો સર દેખાય છે કમ્પ્લીટ દેખાય બોલો હવે થઈ ગયું સર થઈ ઓકે સૌથી પહેલું કોઈ ભૌતિક રાશિ આપણી પાસે અચળ છે એટલે કે સમય સાથે બદલાતી નથી તો સમય સાથેનો એનો ફેરફારનું વિકલન સમય સાથેનો ફેરફાર એટલે કે સમય સાપેક્ષે એનું વિકલન શું થઈ શકે તો એનો નિયમ આપણે લખીએ ધારો કે આપણી પાસે એક ભૌતિક રાશિ હું નામ આપું છું ખાલી સી એક્સ ટી એવું બધું લખતો નથી ધારો કે એક સી ભૌતિક રાશિ છે અને એ સી છે એ અચળ છે એટલે કે સમય સાથે નથી બદલાતું તો એનું સમય સાપેક્ષે વિકલન ડી ડીટી ઓફ સી આપણે કોઈ ભૌતિક રાશિ સી એ અચળ છે તો આનું વિકલન ડી ડીટી ઓફ સી ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 નિયમ 1 કોઈ પણ અચળનું વિકલન એ શૂન્ય થાય કે સાહેબ એવું કેમ તો મેં કહ્યું મને સાબિતી નથી પણ તમને કહી દઉં વિકલન એટલે સૂક્ષ્મ ફેરફાર સી નો સમય સાપેક્ષે સૂક્ષ્મ ફેરફાર એનો જવાબ આવ્યો શૂન્ય એનો અર્થ કે સી નો સમય સાપેક્ષે ફેરફાર થતો નથી કેમ કારણ કે અચળ છે તો અચળનું વિકલન હંમેશા શૂન્ય થાય કોઈ પણ અચળ મૂલ્ય હોય કોઈ ભૌતિક રાશિ સમય જાય છતાંય બદલાતી ન હોય તો એ ભૌતિક રાશિનું અચળનું વિકલન શૂન્ય થાય ત્રીજી વખત રિપીટ કરું પહેલો નિયમ કોઈ પણ ભૌતિક રાશિ સમય સાથે ન બદલાતી હોય તો એનો સૂક્ષ્મ ફેરફાર એટલે કે એનું સમય સાપેક્ષે વિકલન એ શૂન્ય થાય મીન્સ કે એ ભૌતિક રાશિ બદલાતી નથી કોઈ પણ ભૌતિક રાશિમાં આના ઉપરથી આપણે યાદ રાખીશું ડી ડીટી ઓફ સી બરાબર 0 ભૌતિક રાશિ નો ફેરફાર શૂન્ય એનો અર્થ કે ફેરફાર થતો નથી તો સી છે એ અચળ હોવું જોઈએ કોઈ પણ ભૌતિક રાશિ અચળ હોય તેનું વિકલન શૂન્ય આ આપણો નિયમ છે આ નિયમ છે દરેક વિદ્યાર્થી યાદ રાખશે કેવી રીતના થોડા ઉદાહરણ જોઈએ ભાઈ દાખલા તરીકે
આપણી પાસે સંખ્યા છે કોઈ, ધારો કે 5 સંખ્યા છે, 5 મૂલ્ય છે, y = 5 આવું મૂલ્ય છે. દરેક વખતે સ્થાનનું મૂલ્ય 5 રહેશે એવું મળે. તો આનું વિકલન કરવું હોય 5 નું મારે d dt of 5, આનું વિકલન શું? તો ભાઈ 5 નો સમય સાપેક્ષે ફેરફાર. વિકલન એટલે વિદ્યાર્થીને મગજમાં આવવું છે એ ફેરફાર. તો d dt of 5 એટલે કે 5 નો સમય સાપેક્ષે ફેરફાર. તો 5 એ તો સંખ્યા છે, અત્યારે એનું મૂલ્ય 5 છે, 5 કલાક પછી એનું મૂલ્ય 5 જ રહે. એ બદલાઈ દો છો ને, 5 એ 5 જ ગણાવવાનો છે. એ 5 નો 4 નથી થઈ જવાનો કે 3 નથી થઈ જવાનો. તો આ અચળ સંખ્યા છે, અચળ સંખ્યા છે અને એનું વિકલન કરી તો સમય સાથે એ બદલાશે નહીં. બદલાશે નહીં એટલે એનો અર્થ કે સમય સાપેક્ષે એનો ફેરફાર શૂન્ય છે. તો d dt of 5 = 0. તો આ 5 નું વિકલન, 5 એ અચળ સંખ્યા, તો અચળ સંખ્યાનું વિકલન સમય સાપેક્ષે શૂન્ય, કેમ કે સમય જાય તો એ બદલાતું નથી. બીજું એકાદું ઉદાહરણ જોઈએ ભાઈ. આ એક ઉદાહરણ જોયું 5 માટે. બીજું જોઈએ ભાઈ. ધારો કે આપણને આવું મૂલ્ય આપ્યું છે 1/√3, આવું આપ્યું છે. તો આનું વિકલન શું? d dt of 1/√3 શું થાય ભાઈ? 1/√3 એ પણ એક આંકડો જ છે, એક સંખ્યા જ છે. ગમે એટલો સમય જશે એ મૂલ્ય બદલાઈ જ જવાનું. તો એ સંખ્યા છે માટે એનું વિકલન શૂન્ય. અચળ મૂલ્ય વાળા કોઈ પણ નું વિકલન શૂન્ય થાય. બોલો ભાઈ, યાદ રહેશે? યસ સર. સર. બરાબર, બધા વિદ્યાર્થીઓને યાદ? ઓકે, ગુડ. તો આ પહેલો નિયમનું કામ કર્યું. આપણે હવે બીજા નિયમ ઉપર જઈએ. સ્ક્રીનશોટ પાડવાનો તો પાડી લો, પછી આપણે બીજા નિયમ ઉપર જઈએ.